તરફ ગાંધીનગરમાં દહેગામમાં પ્રચાર સમયે જ ધારાસભ્યને તેનો ઘેરાવ થયો છે અને ત્યારબાદ કડવો અનુભવ પણ જોવા મળ્યો। બારિયા ગામે ધારાસભ્ય બલરાજસિંહનો પશુપાલકોએ ઘેરાવ કર્યો। ધારાસભ્યએ પશુપાલકોના રોષનો સામનો કરવો પડ્યો। મધુર ડેરીમાં દૂધ ભરવા મુદ્દે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। મધુર દૂધ નહીં તો ભાજપને મત નહીં ના બેનર લગાવીને વિરોધ કર્યો। પ્રચાર માટે નીકળેલા ધારાસભ્યના કાફલાનો ગ્રામજનોએ અટકાવ્યો છે। તો હાલમાં દહેગામ તાલુકાના પશુપાલકોનું દૂધ અમદાવાદની ઉત્તમ ડેરીમાં લાવવામાં આવે છે, પરંતુ પશુપાલકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમનું દૂધ ગાંધીનગર જિલ્લાની મધુર ડેરીમાં લાવવામાં આવે। પ્રચાર માટે નીકળેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના કાફલાને ગ્રામજનોએ ગામમાં પ્રવેશતા અટકાવ્યો હતો। પશુપાલકોનો આક્ષેપ છે, અનેક રજૂઆતો છતાં હજી સુધી મધુર ડેરીમાં દૂધ લેવા અંગે કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી। મારા વોટની જરૂર નહીં। આ 200 ગણનો નેહડો છે। બાપુને અમે કીધું રિક્વેસ્ટ કરવા, બાપુ ઉભા રહે નહીં તો શું કરવાનું? તો બાપુને તમે સમિતિ વાળા, તમે ભાજપને આપણે સંકલન સમિતિ શું છે તમને નહીં ખબર શું છે તે? ભાઈ ગાડી જવા ના દે તો ભાઈ બાપુ ને કીધું ઉભા રહો તો કેમ ના ઉભા રહ્યા બાપુ? થોડું ભાજપમાં આપણે વોટ આપવાના છે, એમની રિક્વેસ્ટ તો અભરો ફોન કરો પાછા કરો હાલ બાપુને। અરે કેમ આવો છો બધા? તારે કોઈ ગામમાં અમને સાથ સહકાર આપવાના આવ્યું અને અત્યારે વોટ લેવાનું થયું એટલે તરત ગાડીઓ કાફલા ગામમાં ચાલુ થઈ ગયા। એમ નહીં, હું સમજુ છું તમે આપણા ભાજપના કાર્યકર્તા, અમે બધા ભાજપમાં જ વોટ આલ્યા છે। અમે ભાજપમાં જ વોટ આલ્યા છે, અમે કોઈ કોંગ્રેસના નહીં કે બીજી કોઈ પાર્ટીના નહીં। તો ભાજપ જ આપણી વસ્તુ વાત મતતી ના હોય, ભાજપનો કોઈ વિરોધ નહીં। આપણું દૂધ મધુરમાં જાય એટલે ભાજપના 200 રબારી સમાજ ટોટલી વટાવી દે છે આ ગામના, એ આપણી જવાબદારી।